પછી ચોબડાનું દહીં છે અને બાજરીનો રોટલો. અને કઈ પ્રકાશ તો લોકો જઈને આવી ગયો છે, પણ પ્રકાશનું તો એ ઓઠ જો ખાલી હે કમ્પ્લીટ બતાવતો પ્રકાશ આપણને બતાવવા લેતો નહીં. પ્રકાશની મજબૂરી પ્રકાશ જાણે છે. તો કઈ પ્રકાશનો ઓઠ ફૂલી ગયો છે, કારણ કે લોકો જઈને આવતા મધ કેળ્યું તો પ્રકાશને તો ઢોકી નાખી દો ઓઠ. તો વાય બે જણો ખાવા માટે બેસે છે અને પપ્પા એને ખાવાનું છે અને જમવામાં તો જાજુ છે ને. પ્રકાશને તો દર્દ થઈ ગયું છે. હું કીધું ઓ હોય છે એમ રૂમાલ બધો ખરાબ તાપનો. તો ભાઈ મમ્મીને તો આવીને ત્યાં બેઠો છે, પપ્પાને તો સૃષ્ટિ અકોળો ખાય છે. તો આ તો બધો ખાવ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ વાગી ગયા છે 6. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તમે બધા ઠીક હશો, હું પણ ઠીક છું. સવારમાં માજીને આવી ગયો બ્રશ કરીને. આજે બ્રશ કરીને આવી ગયો. માજી બ્રશ કરીને આવી ગયો. મમ્મીને ગાયો દઈને આવી ગયો સવારમાં. મેં કારણ તો સવારમાં પપ્પા ચા પીવા માટે બેસી ગયા, કારણ કે સવારમાં વહેલા પપ્પા આવી ગયા. તો ભાઈ સૃષ્ટિને તો ઝૂંકી જશે સદાજીને બે. સૃષ્ટિ તો ભાઈ સૃષ્ટિ તો હું ઉઠી. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ભાઈ સૃષ્ટિ ઊંઘમાં છે, પણ ગુડ મોર્નિંગ તો કીધું શેતાજી હવે એમ ગયા. તો ભાઈ કારણ તો સવારમાં રોટલી લઈને અને ચા પીવા માટે જઈશ. તો ભાઈ ચલો હું અહીંયા થોડુંક ચા પીને દૂધ ભરાવા જાઉં. લોકો જઈને આવી ગયા છે અને ખાવાનું આ ઘેર આવીને ખાવાનું છે ને એમાં એક પ્રોબ્લેમ થયો છે. અને ગાઈઝ કોઈ બે ત્રણ ખાવા બેઠા હતું ને ખાવામાં તો આજે એવું છે ને, કેરીઓ છે, ચટણી છે, પછી ચોબડાનું દહીં છે અને બાજરીનો રોટલો. અને ગાઈઝ પ્રકાશ તો લોકો જઈને આવી ગયો છે, પણ પ્રકાશનું તો એ ઓઠ જો ખાલી હે કમ્પ્લીટ બતાવતો પ્રકાશ આપણને બતાવવા લેતો નહીં. પ્રકાશની મજબૂરી પ્રકાશ જાણે છે. તો કઈ પ્રકાશનો ઓઠ ફૂલી ગયો છે, કારણ કે લોકો જઈને આવતા મધ કેળ્યું તો પ્રકાશને તો ઢોકી નાખી દો ઓઠ. તો વાય બે જણો ખાવા માટે બેસે અને પપ્પા એને ખાવાનું છે અને જમવામાં તો જાજુ છે ને. પ્રકાશનું તો દર્દ થઈ ગયું છે. હું કીધું ઓ હોય છે એમ રૂમાલ બધો ખરાબ તાપનો. તો ભાઈ મમ્મીને તો આવીને ત્યાં બેઠો છે, પપ્પાને તો સૃષ્ટિ અકોળો ખાય છે. તો આ તો બધો ખાવ. મમ્મીને તો ખાવા માટે બેસી ગયો છે, અને પ્રકાશને ખાવાનું તો પણ ખાય છે એવી રીતના મોઢામાં પોણી ના જાય કે મોઢામાં સાસ ના જાય. ડઢા જેવું મોઢું થઈ ગયું છે. આ તો આવ્યો કે એટલે હું તેમ સમજ્યો કો પોલીસ સ્ટેશન રૂમાલ બધેલું. તો રોટલા થઈ છે, કારણ કે બીજી વખત રોટલા થઈ છે. તો રોટલા પતી ગયા છે એટલા માટે થઈ છે રોટલા. નહીં ભાઈ પતી ગયા પટી ગયા એટલે બીજા રોટલા થઈ. તો પપ્પાને તો ખાવા બેસી ગયા. મમ્મી જાય છે સાર વાટવા. મમ્મી સાર વાટવા હેડી. મમ્મી તો સાર વાટવા હેડી છે અને પપ્પા તઈ જ હેડે. પપ્પા તો આજે પગાર થવાનો છે એટલે ઉપડી જાય છે. પપ્પા પગાર થાય છે એટલે થોડા દાડા ખુશ રહી છે. હમણાં લઈને આવી જાય કે કીધું જાણે કોઈ તો ગોઠવી નહીં. આ તો રૂપિયા વાળો ઘમંડની વાત છે. લઈને આવશે ને એટલે કોઈને બે દાડા તો હાલે નહીં. તો કઈ પ્રકાશ તો દડો રમે છે અને પ્રકાશનો ઓઢ તો પ્રકાશની તો ગુંગોળા જેવો ઓઢ તો ફૂલી ગયો છે. પ્રકાશને તો ઓઢ તો ફૂલી ગયો છે અને પૃથ્વીને તો ઓઢ જોઈને હવે છે બે જણા. પ્રકાશ એટલું ફૂલી ગયું. પ્રકાશને દાદા હું ખાધું ખબર છે, શેવ મમરા ખાઈને દાળો કાઢે છે. શેવું લાગે છે ખબર છે? હા બોલી તો એક છે. રસ્તો બાઇક ઉપર આવતો મત કેળી કભમુર મધ. અને તું તો કેળી છે તોય દાડો અમારે તો શાલ મૂકતો નહીં. આટલા બાઇક ઉપર હતો આટલા લાઈન સોટી. તો પ્રકાશને તો દડો રમું છું પૃથ્વીને બધા. અને પ્રકાશ એમ ના પૃથ્વીને બધા હોકી રમતા, પણ પહેલો દોન તો તારો જ હોય છે કે રોજ. પહેલો દોન મારું હોય પછી પણ છોકરાને રમાડું બરોબર. પણ આ તો શું છે પૃથ્વીને બધા આ ધંધો થાય રોજનું પૃથ્વી તૈયાર કરવાના ટ્રેનિંગ આલવાની. પૃથ્વી ધોન આવ્યો કે પૃથ્વી તાન વિકેટ કીપર. પૃથ્વી તો વિકેટ કીપરમાં આવ્યો છે. હું એ આવું જ છું આમ રમવા.
તો ગાઈસ શેઠાજી ડુંગળી અને પાપડી ખાઈ નહીં શેઠાજી ડુંગળી ને પાપડી આમ તો મજા ના આવે મજા તો આવે પણ અમારે લેવાની નહીં હું લેવાય નહીં થોડી તો હાલવી પડે કે ભૂખ લાગે મને તો મને નહીં આલો ને તો હું હજી એકલો લાઈન ખે પછી શું કહેવાય પ્રકાશ તારની ખાવી પાપડી ઈ તો ઓ તા તો મોઢું એ ખુલતું નહીં ઓયા જો થોડું બોલજે થોડું ડોહા જેવો બધું હો થઈ ગયું તો ગાય પ્રકાશને ત્યાં ઉઠતો જો ખાલી ફૂલી ગયા છે સાહેબ દડો રમાય હું એ આવું છું તો ગાય ચટાજી તો પાપડી અરે યાર બે જણા ખાવ ભોય પડી જાય અરે જતું રાખ યાર બસ થોડી તો હાલ નહીં યાર થઈ રહી તો ગાય હું તો દડો રમી રહ્યો અને હું જવાનું છું દૂધ ભરાવવા માટે તો ચા મુકાઈ ગયો ચા હા ઉકળી ગયો ને ફટ લઈને ઉકળી ગયો આજ તો ગાય ચા તો ઉકળી ગયો છે કાં હા ઓ તો એકન તો મમ્મી ગાય દો મમ્મી પહેલી દઉં છું કે દોઈ નાખી દોઈ રે એવું તો ગાય ઓની એક કોમેન્ટ આવી છે કે તમારા ભાભી કેમ કોમ કરતા જોર આવે છે કે બોલતા નહીં એવી કોમેન્ટ આવી છે તમારી એટલે તો પાન લઈને આવ્યો છું હા તો ફાઇનલી ગાઈઝ હું તો બહાર જતો તો ખાવાનું તો ખાઈને આવ્યો છું તો ગાઈઝ હું ઊભું છું તો ગાઈઝ મારો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી ના ભૂલતા રાકેશ ઠાકોર બ્લોગ ચેનલ ફરી મળીશું આપની કાલે નવા બ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં